ચાલો મિત્રો, આજે આપણે જાણીએ હનુમાનજીને મળેલા અજેય આશીર્વાદની રહસ્યમય કથા। શું તમે જાણો છો કે હનુમાનજીને મળેલા આશીર્વાદો જ તેમના અજેયતા પાછળનું રહસ્ય છે? તેઓએ કઈ રીતે આશીર્વાદ મેળવ્યા અને શું છે આ આશીર્વાદનું મહત્વ? આજે આપણે જાણીશું એક એવી રહસ્યમય કથા જે તમને આખા વિડીયોને અંત સુધી જોવા પ્રેરિત કરશે। એક સમયે પવનદેવના પુત્ર અને શિવજીના અવતાર ગણાતા હનુમાનજીનો જન્મ થયો। તેઓ બાળપણથી ચમત્કારી અને અસાધારણ શક્તિઓના માલિક હતા, પણ આ શક્તિઓને કેવી રીતે અંજામ મળે તે પવનદેવ અને અંજના દેવી માટે મોટો પ્રશ્ન હતો। હનુમાનજી બાળક હતા ત્યારે જ તેમના જીવનનો સૌથી મોટો પ્રસંગ બનીને આવ્યો। એક દિવસ નાનકડા હનુમાનજી આકાશમાં તેજસ્વી સૂર્યદેવને જોઈને તેમને લાગ્યું કે આ કોઈ રસપ્રદ ફળ છે। તેમની ભૂખ મિટાડવા તેઓ સૂર્યદેવને ખાવા માટે આકાશમાં ઉડાન ભરી। તેઓ સૂર્યદેવ સુધી પહોંચી પણ ગયા। એ સમયે દેવતાઓને લાગ્યું કે આ નાનકડું બાળક એટલી શક્તિઓ ધરાવે છે કે જો આનું નિયંત્રણ ન થાય તો આ સમગ્ર બ્રહ્માંડ માટે જોખમરૂપ બની શકે છે। જ્યારે હનુમાનજી સૂર્યદેવની નજીક પહોંચ્યા ત્યારે ઇન્દ્રદેવ આ દ્રશ્ય જોઈને ડરી ગયા। તેઓએ તરત જ તેમની વ્રજને લગાવીને હનુમાનજી પર પ્રહાર કર્યો। આ પ્રહારના કારણે હનુમાનજી બેહોશ થઈ ગયા, જમીન પર પડી ગયા। પવનદેવ તેમના પુત્ર માટે ખૂબ દુઃખી થયા અને સમગ્ર પૃથ્વી પરથી પવનને બંધ કરી દીધો। જ્યારે પવન બંધ થયો ત્યારે પૃથ્વી પર જીવિત પ્રાણીઓ માટે મુશ્કેલી ઊભી થઈ। દેવતાઓ અને ઋષિઓ ભયભીત થઈ ગયા। તેઓ પવનદેવને શાંતિ માટે પ્રાર્થના કરવા આવ્યા। પવનદેવ શરત મૂકી કે તેમના પુત્રને ક્યારેય મરણ નહીં થાય અને તે અમર રહેશે। દેવતાઓએ હનુમાનજીને એક પછી એક આશીર્વાદ આપવાનું શરૂ કર્યું। બ્રહ્માજીનો આશીર્વાદ, હનુમાનજીને ક્યારેય બ્રહ્માસ્ત્રનો અભાવ નહીં થાય। વિષ્ણુદેવનો આશીર્વાદ, તેઓને ક્યારેય કોઈ દૃષ્ટિ શક્તિ હાનિ પહોંચાડી શકશે નહીં। ઇન્દ્રદેવનો આશીર્વાદ, તેમના વ્રજથી ક્યારેય હનુમાનજીને કશું નહીં થાય। યમરાજનો આશીર્વાદ, હનુમાનજીને મરણનો શાપ ક્યારેય લાગશે નહીં। કુબેરનો આશીર્વાદ, હનુમાનજી પાસે અપ્રતિમ ધન અને વૈભવનું શક્તિ રહી છે। વરુણદેવનો આશીર્વાદ, હનુમાનજી પર ક્યારેય પ્રાણીના પ્રકોપનો પ્રભાવ નહીં થાય। અગ્નિદેવનો આશીર્વાદ, હનુમાનજીને ક્યારેય અગ્નિથી નુકસાન નહીં થાય। આ આશીર્વાદોથી હનુમાનજી અજેય બની ગયા। આ આશીર્વાદો માત્ર હનુમાનજીના શરીર માટે નહીં પણ તેમના માનસિક શક્તિ માટે પણ ખૂબ જ મહત્વના હતા। હનુમાનજી ક્યારેય નિરાશ કે ભયગ્રસ્ત નહીં થયા। આ આશીર્વાદોએ તેમને શ્રી રામ માટે શ્રેષ્ઠ સેવક બનવામાં મદદ કરી। કહેવામાં આવે છે કે આ આશીર્વાદોનો અર્થ છે કે જો કોઈ હનુમાનજીની જેમ અજેય, નિર્ભય, શ્રદ્ધાવાન અને તપસ્વી બની જાય તો તે જીવનમાં ક્યારેય કોઈ પરાજયનો સામનો નથી કરતો। મિત્રો, આ આશીર્વાદો હનુમાનજીને વિશેષ બનાવે છે। જો આપણે પણ તેમની ભક્તિનો માર્ગ અપનાવીએ તો આપણા જીવનમાં પણ અજેયતા આવી શકે છે। તો ચાલો હનુમાનજીના આશીર્વાદોથી પ્રેરિત થઈને જીવનમાં નવી શક્તિ મેળવીએ।